નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? હું અભય સર આપણી યુટ્યુબ ચેનલ બાપુનું ગણિતની અંદર હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે છે પ્રશ્નપત્ર નંબર 4 ના વિભાગ 2 નું છે સોલ્યુશન કરવાના છીએ. આની પહેલાના તમામ વિભાગોનું અને પેપરનું સોલ્યુશન છે આપણી યુટ્યુબ ચેનલની અંદર મુકાઈ ગયું છે. એની પ્લેલિસ્ટ મેં બનાવેલી છે, જેની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ. અને જો આપણી યુટ્યુબ ચેનલની અંદર તમે નવા હોય તો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રોને છે આપણા વિડીયોની શેર કરી દો. બરાબર છે? અને અંત સુધી છે આપણા વિડીયોને જોતા રહેજો. તમને છે આપણે એકદમ સરળ રીતે અને જોરદાર રીતે છે અને સ્ટેપ વાઇઝ છે તમને સોલ્યુશન છે આપવાના છે અને શીખવાડવાના છે. તો આપણો વિડીયો છે અંત સુધી જોજો. નંબર 25, પ્રશ્ન નંબર 25 ની અંદર આપણને બહુપદી આપેલી છે. એ બહુપદીને આપણને કીધું છે શૂન્ય મેળવવા છે ને શૂન્ય વચ્ચેનો સહગુણક વચ્ચેનો સંબંધ મેળવવાનો છે. ચાલો, તો એના ઉપરથી આપણે છે ખબર છે કે છેલ્લો જે અચળ પદ છે એના શું કરવાનો હોય? બે ભાગ પાડવાના હોય. તો 10 ના બે ભાગ પાડો, જેનાથી શું ખબર પડશે? તો કે સરવાળો કરવાનો છે ને સરવાળો કરતા આપણને કેટલા મળવા જોઈએ? 7 મળવા જોઈએ. આપણને ખબર છે 5 દુ 10, બે નો ગુણાકાર 10 થાય, બે નો સરવાળો કેટલો થશે? 7. ચલો, પહેલા જે x વર્ગ છે x વર્ગ એમ નામ રાખો, પ્લસ આ બેમાંથી મોટો એને પહેલા લખો. કોણ હશે? 5x. પછી કોણ આવશે? 2x. મારે આ બેનો સરવાળો કરવો છે, વચ્ચે પ્લસ મૂકી તો પ્લસ પ્લસ શું થશે? સરવાળો થશે. બરાબર છે? પછી કેટલા હશે? 10 બરાબર 0. ચલો, પહેલા બેમાંથી કોમન તમને શું દેખાય છે? જોવો તો x. અહીંયા શું વધે? x પ્લસ 5. અહીંયા આવશે પ્લસ. હવે આ કાઉસ તો પાછું એને આપણને મળવાનો છે, તો પહેલા લખી નાખીએ આપણે x પ્લસ 5. અહીંયા કેટલા છે? 2x છે. એમાંથી તમે જોવો તો અહીં કેટલા થઈ ગયા? x થઈ ગયા. તો કોમન કોણ નીકળી ગયું હોય? 2. અહીંયા આવશે 0. હવે બેમાં તમે જોવો તો કાઉસ કયો સરખો છે? તો કે x પ્લસ 5 સરખું છે. અહીંયા શું વધે? x વધે. અહીંયા શું વધે? પ્લસ 2 બરાબર 0. બરાબર છે? ચલો, હવે જોઈએ આપણે સેપરેટ 0 આપી દઈએ. x પ્લસ 2 બરાબર 0. ચલો, આ પ્લસ છે, આ બાજુ આવશે તો કેવા થઈ જશે? માઈનસ. તો x બરાબર માઈનસ 5. 1 મળી ગયો આપણે, x બરાબર માઈનસ 5. આ પ્લસ છે, આ બાજુ આવશે તો માઈનસ. તો x બરાબર માઈનસ 2. તો આપણા બે બીજું થઈ ગયા, x બરાબર માઈનસ 5 અને x બરાબર માઈનસ 2. બરાબર છે? ચલો, આના શૂન્યનો છે આપણે સહગુણકોનો સંબંધ ચકાસવાનો છે. તો આના આધારે બહુપદીના આધારે a બરાબર શું થઈ જશે? 1 થઈ જાય. ચલો, b બરાબર કેટલા થઈ જશે? 7. અને c બરાબર કેટલા થશે? 10. આપણે પહેલા મેળવી શૂન્યનો સરવાળો. શૂન્યનો સરવાળો એટલે આલ્ફા પ્લસ બીટા. ચલો, શૂન્ય આપણે મેળવ્યા -5 અને -2. એ બેનો આપણે શું કરવાનો રહેશે? સરવાળો. ચલો, આ -5 પ્લસ માઈનસ -2, બેનો સરવાળો કેટલો થશે? 7. હવે આપણે સૂત્રની મદદથી કરીએ. આલ્ફા પ્લસ બીટા બરાબર -b/a. આ માઈનસ b કેટલા છે? 7 અને a કેટલા છે? 1. તો આનો સરવાળો કેટલો આવશે? -7. તો કેવું છે ભાઈ? બરાબર છે. ચલો, હવે મેળવીએ આપણે શૂન્યનો ગુણાકાર. શૂન્યનો ગુણાકાર કરો. -5 ગુણ્યા -2 કેટલા આવશે? -10. ચલો, આપણે હવે સૂત્રને આધારે કરી. c/a. c કેટલા છે? 10. a કેટલા છે? 1. 10 ના છેદમાં 1 એટલે શું આવશે? 10. તો શૂન્યનો સરવાળો અને ગુણાકાર કેટલો આવશે? -7 અને 10. સમજાણું મિત્રો? આ રીતે આખો દાખલો ગણવો પડે, ચકાસવાનું કીધું છે એટલે એક તો આપણે ડાયરેક્ટ સરવાળો કરીને અને સૂત્રને આધારે બે રીતે જવાબ સરખો આવે છે કે નહીં બને છે દર્શાવવું પડશે. બરાબર છે? ચાલો, હવે જોઈએ દાખલા નંબર 24, જેની અંદર તમને આલ્ફા પ્લસ બીટા આપેલો છે. આલ્ફા ઇન્ટુ બીટા બહુપદી મેળવવાનું કીધું છે. તો આપણને ખબર છે બહુપદી મેળવવાની તો આપણી પાસે એક સૂત્ર છે કે p of x બરાબર k કાઉસમાં x નો વર્ગ માઈનસ આલ્ફા પ્લસ બીટા x પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા. આપણી પાસે સૂત્ર છે. આની અંદર તમે કિંમત મૂકી દો. જાવ આ k એમ ના, આ x વર્ગ એમ માઈનસ આલ્ફા પ્લસ બીટા. આલ્ફા પ્લસ બીટા કેટલા આપ્યા છે? -1/4x પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા કેટલા આપ્યા છે? 1/4. ચાલો, હવે અહીંયા આવશે k x નો વર્ગ માઈનસ માઈનસ પ્લસ 1/4x પ્લસ 1/4. જ્યારે આપણે બહુપદી મેળવવાની હોય ત્યારે છેદમાં આપણે એક પણ સંખ્યા રાખતા નથી. કેટલા વડે ગુણો? તમે છેદમાંથી 4 નીકળી જાય. બોલો, 4 વડે ગુણવા પડશે તો લખવાનું કે સમીકરણને 4 વડે ગુણતા. 4 વડે આને ગુણી દો એટલે અહીં શું થાય? જો k એમ ના બે, આને 4 વડે ગુણો એટલે 4x નો વર્ગ. આને તમે ગુણ્યા 4 કરો એટલે શું થાય? આ 4 કેન્સલ થઈ ગયો, વધે કોણ? ખાલી x. અહીં 4 વડે ગુણાકાર કરો એટલે વધે કોણ? a. અહીં છેલ્લે લખવાનું કે ભાઈ k does not equal to 0. તો આપણી બહુપદી થઈ ગઈ 4x નો વર્ગ પ્લસ x પ્લસ 1. બરાબર છે? સમજાય છે? વિડિયો પોઝ કરીને છે એ લખી નાખજો. બરાબર છે? ઓકે.
ચલો મિત્રો હવે જોઈએ આપણે દાખલા નંબર 27. દાખલા નંબર 27 ની અંદર શું આપ્યું છે તો કે √2x + 7x + 5√2 બરાબર 0. આના આપણે બીજ મેળવવાના છે એટલે x ની કિંમત મેળવવાની છે. તો આપણે અવયવીકરણની રીતે જે આપણાના બીજ મેળવીએ. ચલો આપણને ખબર છે કે ભાઈ x વર્ગનો સહગુણક અને અચળ પદ બેયનો શું કરવાનો હોય ગુણાકાર. ચલો આ √2 ગુણ્યા 5√2 આ બેયનો ગુણાકાર કરવાનો. √2 ગુણ્યા √2 કેટલા થાય 2 થાય કે નો થાય 5 દુ 10 તો 10 ના 2 ભાગ કરવાના છે સરવાળો કરતા 7 આવે. પેલો દાખલો 25મો દાખલો જોઈએ એમાં આવ્યું હતું 5 અને 2. ચલો એ જ રીતે આપણે દાખલો ગણીશું. ચાલો પહેલા √2x² એમ નામ રાખશું પ્લસ આ બેમાંથી મોટા છે 5x પહેલા 5x રાખશું પછી શું આવશે 2x પ્લસ 5√2 બરાબર 0 થઈ ગયું. હવે શું કરીએ આપણે તો કે પહેલા બે પદમાંથી કોમન કાઢીએ. આમાંથી કોમન તમને શું દેખાય જોવો તો ખાલી x અહીંયા શું વધે √2x પ્લસ 5 થાય કે નો થાય. ચલો હવે આ બે જો આપણને ખબર નથી શું કોમન દેખાય છે તો કે નહીં આનો કૌંસ લખી નાખો પહેલા √2x પ્લસ 5 બરાબર 0. ચલો અહીંયા 2 છે ને અહીંયા √2 થઈ ગયા. અહીંયા 5 √2 છે અહીં કેટલા થઈ ગયા 5 થઈ ગયા. તો કો નીકળી કોણ ગયું દેખાય છે √2. તો આગળ લખી નાખો √2. ચલો આપણા બે કૌંસ સરખા થઈ ગયા. તો પેલા બે કૌંસ છે એ સરખા રાખી દો કોમન કાઢી લો. 2x √2x પ્લસ 5 અહીંયા વધે x પ્લસ √2 બરાબર 0. સેપરેટ છે 0 આપી દઈએ આપણે. ચાલો √2x પ્લસ 5 બરાબર 0 બરાબર છે. ચાલો પછી અહીંયા બીજું શું આવશે x પ્લસ √2 બરાબર 0. આ પ્લસ 5 છે આ બાજુ આવશે કેવા થઈ જશે કેવા થઈ જાય -5 થઈ. તો x બરાબર -5 ના છેદમાં √2 બરાબર છે. ચાલો પછી એના પછી શું આવશે તો આ પ્લસ છે આ બાજુ આવશે તો માઈનસ. તો x બરાબર -√2. ચલો સમજાય છે કે નહીં ખબર પડી. આ 2 માર્કનો દાખલો છે બરાબર છે. આ ખાલી એક કોમન શું અહીં આવશે √2 એ વસ્તુ યાદ રાખવાની રહેશે બરાબર છે. ચાલો આમાં આવી જાવ. હવે તમને આની અંદર કીધું છે કે 10 અને 250 ની વચ્ચે 4 ના કેટલા ગુણિત હશે એ આપણે મેળવવાના છે. તો 4 ના ગુણિત એટલે શું 4 ના મલ્ટીપલ ની અંદર હોય 4 * 1 4 4 2 8 4 3 12 પણ 10 થી વાત થાય છે 10 કરતા કેવા હોય મોટા 10 અને 250 ની વચ્ચેની વાત છે. તો 10 પછી આવે 11 અને 12 તો 4 તેરી 12 તો પેલી આપણી સંખ્યા કઈ થઈ જશે 12. પછી 4 તેરી 12 ચોકે ચોકે 16 4 5 20. એવી રીતના આપણે જો છેલ્લું પદ મેળવવાનું હોય ગમે તેના આવા પ્રકારનો પ્રશ્ન આવે ને છેલ્લું પદ મેળવવું હોય તો જેના વડે ગુણિત પૂછો એના વડે છે છેલ્લા પદને ભાગી દેવાનું. ચલો 4 6 કેટલા થશે 24. કેટલા વધે અહીંયા 1 ઉપરથી આવશે 0. 4 2 કેટલા થાય 8. કેટલા વધ્યા 2. તો અહીંયા જે શેષ વધે એને શું કરી દેવાનું મૂળ સંખ્યામાંથી બાદ કરી દે. 250 માંથી 2 બાદ કરો એટલે છેલ્લું પદ હશે તમારું 448 બરાબર છે. તો તમારું છેલ્લું પદ આવ્યું 448. પહેલું અને છેલ્લું પદ મળી ગયું. આપણે કેટલી સંખ્યા મળે છે એટલે છેલ્લા પદનું ગોતવાનું. તો a બરાબર શું થશે 12 થશે. તો d બરાબર શું થશે 16 - 12 બરાબર 4. તો d મળી જાય 4. અને છેલ્લું પદ છે એને આપણે શું કહીએ છીએ an બરાબર 248. 248 કેટલામાં નંબરે બેઠું છે એ આપણને ખબર પડી જાય એટલે આપણે છે કુલ સંખ્યા તમને મળી જશે. ચાલો an વાળા સૂત્રની અંદર મૂકી દઈએ. an બરાબર a n - 1d. ચલો an એટલે શું થશે બોલો 248 બરાબર a કેટલા આવશે 12. n આપણે મેળવવાનો છે b કેટલા આવશે 4. ચાલો 248 આ +12 છે આ બાજુ આવશે તો -12 બરાબર. આનો ગુણાકાર આપણે કરશું નહીં બરાબર. જરૂરિયાત નથી ગુણાકાર કરવાની એમનો દાખલો થઈ જશે. 12 બાદ કરો 2 માંથી 8 એટલે કેટલા આવશે 6. 4 અને 1 કેટલા આવે 3 ને અહીંયા આવશે 2 બરાબર n - 1 અને અહીંયા આવશે 4. આ બે વચ્ચે સંબંધ શેનો હોય ગુણાકાર નો હોય તો બરાબર ની આ બાજુ ક્યાં આવશે 236 ના છેદમાં. તો આ 236 ના છેદમાં કેટલા આવશે 4 બરાબર n - 1. ચાલો આ બેનો ભાગાકાર કરીએ. 236 અને 4 4 6 24 ભાગાશે એટલે 4 5 ભાગાશે. અહીંયા 20 અહીંયા કેટલા આવે 3 ઉપરથી કર્યા 6 4 9 36 કેટલા આવ્યા બોલો 59 બરાબર n - 1. તેથી ચલો +1 છે આ બાજુ આવે તો સોરી માઈનસ છે આ બાજુ કેવા થઈ જશે +1 બરાબર n. તો n બરાબર કેટલા થઈ ગયા 60. તો છેલ્લે સેન્ટેન્સ તમારે લખવાનું કે 10 અને 250 એટલે 4 ના કુલ 60 ગુણકો મળશે તો ગુણિત મળશે બરાબર છે. સમજાય છે ઓકે. વિડિયોને લાઈક કરવાનું ભૂલતા નહીં.
ચાલો મિત્રો હવે જે પ્રશ્ન નંબર 29, પ્રશ્ન નંબર 29 આપણા ચેપ્ટર નંબર 5 નો છે, જેની અંદર તમને a બરાબર 8 આપ્યા છે, an બરાબર 62 છે, sn બરાબર 210 છે, n અને d મેળવવાનો છે. તો sn વાળા સૂત્રનો ઉપયોગ કરશું, પણ આપણા sn વાળા બે સૂત્રો છે, એક લાંબુ સૂત્ર છે, એક ટૂંકું સૂત્ર છે, l વાળું. યાદ છે? તો યાદ કરો તો ચેપ્ટરના શરૂઆતમાં જ આપણે આવે છે કે an હોય એને શું કહીએ છીએ આપણે? એટલે અંતિમ પદ કહીએ છીએ. તો sn નું જે નાનું સૂત્ર છે, sn બરાબર n/2 કૌંસમાં a પ્લસ l છે. આ સૂત્ર, આ સૂત્રથી આપણને તરત શું મળી જશે? n મળી જશે. ચલો sn કેટલા છે તમારી પાસે? જો તો 210 બરાબર n/2. ચલો a કેટલા આપ્યા? જો તો 8 આપ્યા છે. l કેટલા છે? 62 છે. ચલો આ બે છેદમાં છે, અહીંયા ક્યાં આવી જશે બોલો તો? ગુણાકારમાં આવશે. ચાલો અહીંયા શું વધે? n. કેટલા આવશે બોલો? 70. સરસ. ચાલો અહીંયા આવશે 70. આ બે વચ્ચે ગુણાકારનો સંબંધ છે, તો આ ક્યાં આવશે? અહીંયા છેદમાં. તો આ રીતે લખાય n બરાબર 210 ગુણ્યા 2 અને 70 ક્યાં આવશે? આના છેદમાં. મીંડું મીંડું કેન્સલ. 7 તેરી 21. તો n બરાબર કેટલા થશે? 3 દુ 6. ચલો આપણે પહેલી જે પૂછ્યો તો પ્રશ્ન n, એ n મળી ગયું. હવે આપણે શું જોઈએ છે? d જોઈએ છે. d. ચલો એની અંદર આપણે an વાળા સૂત્રનો ઉપયોગ કરીને મેળવી શકીએ. ચલો an બરાબર a પ્લસ an માઇનસ 1d થશે. ચલો an કેટલા છે? 62. અહીંયા પ્લસ a n કેટલા મળ્યા છે? 6 માઇનસ 1 અને d કેટલા છે? તો મેળવવાના છે આપણે. ચલો a આપણને આપેલા છે, કેટલા આપ્યા છે? 8 આપ્યા છે. આ પ્લસ છે, આ બાજુ આવશે કેવા થઈ જશે? માઈનસ થઈ જશે. અહીંયા 6 માઈનસ એટલે કેટલા આવશે? 5d. ચલો અહીંયા બાદબાકી કરો તો કેટલા આવશે? પેલા 2 બાદ કરો એટલે 60 થાય. 60 માંથી 6 બાદ કરી દો એટલે કેટલા આવશે? 54 બરાબર 5d. તો d બરાબર શું લખાય? 54/5. બરાબર છે. તેથી નિશાની કરવાનું ભૂલતા નહીં. તો આપણો d થઈ ગયો 54/5. બરાબર છે? સમજાય છે મિત્રો? ઓકે. દાખલા નંબર 30. દાખલા નંબર 30 ની અંદર શું પૂછે કે p અને q બિંદુ વચ્ચેનું અંતર 10 એકમ છે. અંતર આવે એટલે મિત્રો આપણે અંતર સૂત્ર સિવાય બીજા કઈ સૂત્રનો ઉપયોગ કરવાનો થશે નહીં. બરાબર છે? અંતર સૂત્ર તો કે p અને q વચ્ચેનું અંતર કેટલું આપ્યું છે? 10 એકમ આપ્યું. તો y ની કિંમત આપણે મેળવવાની છે. ચલો p અને q વચ્ચેનું અંતર માટેનું સૂત્ર છે. માનો કે વર્ગ કરે તો આપણે વર્ગમૂળ લખવું પડશે નહીં. સૂત્ર શું આવશે? x2 - x1 નો વર્ગ પ્લસ y2 - y1 નો વર્ગ થશે. આના વચ્ચેનું pq વચ્ચેનું અંતર કેટલું છે? 10 એકમ. તો અહીંયા આવશે 10 નો વર્ગ. ચલો અહીંયા x2 જે આપણું બીજું બિંદુ છે એટલે કે q, એના અહીંયા શું થાય? x2 અને y2. તો q 10 માંથી 2 શું આવશે? 10 - 2 એનો વર્ગ પ્લસ y માઈનસ, જોજો આ y આ સૂત્રના માઈનસ અને આ -3 ની સંખ્યા સાથે ના માઈનસ, એનો શું કરવાનું છે આપણે? વર્ગ. તો અહીં 10 નો વર્ગ મિત્રો કેટલો થશે? 100. 10 માંથી 8 જાય, સોરી 10 માંથી 2 જાય તો 8 વધે. 8 નો વર્ગ કેટલો થશે? 64. તો અહીંયા આવી જાય 64 પ્લસ અહીંયા આવશે y માઈનસ માઈનસ પ્લસ 3, એનો શું કરવાનો છે? પાછો વર્ગ. તો આને વર્ગની રીતે વિસ્તરણ કરવાનું રહેશે. આ 100 પ્લસ છે બરાબર ની આ બાજુ આવશે તો કેવા થઈ જશે? માઈનસ થઈ જાય અને ઓલા પણ શું વધે? 0. વર્ગની રીતે વિસ્તરણ કરો એટલે શું આવે? પ્રથમ પદનો વર્ગ પ્લસ 2 પહેલું પદ ગુણ્યા બીજું પદ પ્લસ બીજા પદનો વર્ગ. આ રીતે આપણું વિસ્તરણ થાય છે. ચલો બરાબર 0 બરાબર 64 માંથી 100 દે તો કેટલા વધે? -36 પ્લસ y નો વર્ગ પ્લસ 3 દુ 6y પ્લસ 3 નો વર્ગ 9 થશે. ચલો પ્લસ 9 -36 કેટલા વધે? 6 બાદ કરી દો એટલે 30, 3 બાદ કરી દો એટલે 27. પ્લસ 27 વધે કે -27? મોટા આંકડા નીચે એટલે કેવા આવશે? -27. બાકી બધું એમનો જેમ કે આ y નો વર્ગ પ્લસ 6y -27 બરાબર 0 થાય કે ન થાય? ચલો 27 ના બે ભાગ કરવાના છે. 27 ના બે ભાગ કરવાના છે. શું કરવાનું? બાદબાકી કરવાની છે. બાદબાકી કરતા કેટલા મળવા જોઈએ આપણને? 6 મળવા જોઈએ. બરાબર છે? ચલો બોલો તો 9 તેરી 27 થાય. 9 માં 3 એટલે કેટલા વધે? 6 વધે. ચાલો અવયવ લખીએ આના. y નો વર્ગ પ્લસ આ બે માંથી મોટું કોણ છે? 9. અહીંયા આવશે 9y - 3y. બરાબર છે? કારણ કે આપણે શું કરવાની છે? બાદબાકી. અને છેલ્લે આવશે -27 બરાબર 0. ચલો આ પેલા બે પદમાંથી કોમન શું દેખાય તમને? માત્ર ને માત્ર y. ચલો અહીંયા આવશે y કોમન
કાઉસમાં શું વધે અહીંયા બે વાર y છે પણ એકવાર કોમન એટલે y વધે ને અહીંયાથી y વધે તો કોણ વધે +9 વધે. અહીંયા માઈનસ છે તો માઈનસ આ કાઉસ લખી નાખી બરાબર 0. અહીંયા 3y અહીંયા ખાલી y તો આગળ કોણ આવી જશે 3 બરાબર છે. એકદમ સરળ રીતે તમને આ છે કોમન નીકળી જશે. ચાલો આ બે પદ થઈ ગયા, એમાં કોમન શું છે y + 9 અહીંયા વધે y અહીંયા વધે -3 બરાબર 0. સેપરેટ 0 આપી દો y + 9 બરાબર 0 y -3 બરાબર 0. ચલો પ્લસ છે આ બાજુ આવશે તો -9 થાય છે તો એક વેલ્યુ મળી ગઈ આપણને -9. આ બાજુ માઈનસ છે તો પ્લસ છે તો y ની કિંમત થશે 3 બરાબર છે. તો યામ ભૂમિતિનો દાખલો છે તો y ની બે કિંમત પોસિબલ થાય -9 થઈ શકે અને +3 થઈ શકે. સમજાય છે મિત્રો? આપણા YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને અત્યારે જ આપણા વિડિયોને લાઈક કરી દો અને હજી પણ આપણે સરળતાથી તમને સોલ્યુશન આપવાના છે તો છેલ્લે સુધી જોજો. ચાલો મિત્રો હવે જોઈએ આપણે દાખલા નંબર 32. દાખલા નંબર 32 ની અંદર આપ્યો છે sin a - b બરાબર 1/2. તો એ યાદ કરો કે sin ની કઈ વેલ્યુ કયા ખૂણે 1/2 આવશે. બોલો તો sin 30 બરાબર છે. બંને બાજુથી કેન્સલ શું થશે sin 30. અહીંયા શું થાય a - b બરાબર 30 સમીકરણ નંબર 1 બરાબર છે. એવી રીતે આપણે આના ઉપરથી મેળવીએ. ચાલો cos a + b બરાબર cos ની કેટલી વેલ્યુ થશે બોલો કેટલાનો ખૂણો આવશે અહીંયા 60 નો. બંને બાજુથી શું કેન્સલ થશે cos અહીંયા શું વધે બોલો a + b બરાબર 60 સમીકરણ નંબર 2. હવે સમીકરણ 1 અને 2 ને ઉપરથી લોપનો ઉપયોગ કરશું. ચાલો સમીકરણ 1 અને 2 પરથી ચાલો સમીકરણ 1 શું છે a - b બરાબર 30 a + b બરાબર 60. નિશાની ચેન્જ કરવાની જરૂરિયાત પડશે નહીં. શું કામ? કારણ કે b ઓલરેડી ઉડી જાય છે. અહીં શું વધે a + એટલે કેટલા થઈ જાય 2a 60 + 30 એટલે કેટલા થશે 90. તો a બરાબર 90/2 90/2 થતા હોય તો a બરાબર કેટલા થઈ જશે 45 બરાબર છે. હવે આ a ની કિંમત સમીકરણ 1 અથવા 2 માં મૂકી દઈએ. ચલો આપણે મૂકી દઈએ સમીકરણ 2 માં. સમીકરણ 2 માં a ની કિંમત મૂકતા સમીકરણ છે 2 a + b બરાબર 60. a આપણને આપેલા છે 45 + b બરાબર 60 તો b બરાબર 60 - 45 તો b બરાબર કેટલા થઈ જશે 15 બરાબર છે. એક કન્ડિશન તમને આપી છે આ રીતે a > b b કરતા a મોટા છે b કરતા a મોટા છે તો આપણી કિંમત બરાબર છે. સમજાય છે મિત્રો? ઓકે. હવે જોઈએ દાખલા નંબર 33. દાખલા નંબર 33 અંદર આ ડાબી બાજુ થશે આપણી આ જમણી બાજુ થશે. આના બરાબર આપણે શું લેવાનું છે એક જવાબ આવો જોઈએ. ચલો ડાબા બરાબર sec છે sec ના રીતે લખાય 1/2 cos a લખાય. ચલો આ એમ નામ રહેવા દે 1 - sin a. આને ફેરવો તો શું થાય sec છે 1/2 cos a પ્લસ tan છે શું લખશો તમે sin a/2 cos a થાય. આ અંશમાં ગુણાકાર કરી દો અંશમાં ગુણાકાર કરી દો એટલે શું આવશે 1 - sin a આવશે. છેદમાં આને લખી નાખો cos a. અહીંયા જો તો છેદ સરખા છે છેદ સરખા હોય તો એકવાર શું આવી જાય cos a ઉપર શું આવશે 1 + sin a થશે. હવે જો તો અંશનો ગુણાકાર છે ને બે વચ્ચે તો કાઉસ એટલે શું છે ગુણાકાર છે તો છેદનો છેદની સાથે ગુણાકાર અંશનો અંશની સાથે ગુણાકાર કરી દો. ચલો છેદનો ગુણાકાર cos a * cos એટલે cos વર્ગ a અહીંયા આવશે 1 - sin a 1 + sin a. હવે તમે જો એક નિત્યસમ આપણે આવે છે a - b a + b a - b ને a + b તો નિત્યસમ શું આવે a નો વર્ગ - b નો વર્ગ a નો વર્ગ એટલે a કોણ છે આપણો 1 a નો વર્ગ માઈનસ પછી કોણ છે sin એનો શું કરવાનો થશે વર્ગ છેદમાં આવશે cos² a બરાબર છે. ચાલો 1 નો વર્ગ કેટલો થશે 1 માઈનસ sin નો વર્ગ થાય sin વર્ગ a છેદમાં શું આવશે cos વર્ગ a. હવે નિત્યસમ છે આપણું sin² a + cos² a બરાબર 1. એમાં તમને પૂછે 1 - sin² a તો વધે કોણ ને cos² a છેદમાં આવશે cos²
a. તો આ cos સ્ક્વેર ઉડી જાય તો વધે શું ત્યાં a. તો આપણી જમણી બાજુ જે 1 છે સાબિત થઈ જાય. બરાબર છે. તો આ રીતે છે આપણે સાદુરૂપ આપવું જોઈએ. સમજાય છે મિત્રો? વિડિયોને પોઝ કરી જે દાખલો લખી નાખજો. ચાલો મિત્રો હવે જોઈએ પ્રશ્ન નંબર 34. પ્રશ્ન નંબર 34 તમને સ્ક્રીન ઉપર દેખાતો હશે. એની અંદર આપણને શું આપ્યું છે તો કે એક ટાવર જમીનથી શિરોલંબ દિશામાં છે. જમીનથી શિરોલંબ દિશામાં છે. ટાવરનો જે પાયાથી જે જમીન 15 મીટર દૂર રહેલા બિંદુનો ટોચનો ઉચ્છેદ કોણ કેટલો આપ્યો છે? 60 આપ્યો છે. તો ટાવરની ઊંચાઈ એટલે આ આપણે મેળવવાનું છે. બરાબર છે. નામ આપી દઈએ ત્રિકોણનું A B અને C. બરાબર છે. તો લખીએ કે ત્રિકોણ ABC માં ખૂણો B બરાબર 90 અંશ છે. બરાબર છે. ચલો AB શું છે? AB બરાબર ટાવરની ઊંચાઈ. બરાબર છે. ચાલો સામેની બાજુ અને પાછળની બાજુ બેયનો ઉપયોગ થતો હોય એવું ત્રિકોણમિતિય વિધેય કયું છે? tan. બરાબર ને? સામેની બાજુ છેદમાં પાછળની બાજુ તો tan થીટા બરાબર અને સામેની બાજુ એટલે AB, પાછળની બાજુ એટલે BC. tan થીટાની કિંમત કેટલી લેવાની છે? 60 લેવાની છે. AB આપણે મેળવવાના છે. BC કેટલા આવશે? 15 આવશે. ચાલો બોલો. tan 60 ની કિંમત કેટલી થાય? √3 થાય ને? કોષ્ટક છે યાદ રાખવાનું છે. ચલો AB એમને ઓકે. અહીંયા આવશે 15. આ 15 છે તો અહીં ક્યાં આવશે? ગુણાકારમાં. તો AB બરાબર 15√3 મીટર છે તો લખી નાખો મીટર. તેથી લખવાનું છે તેથી ટાવરની ઊંચાઈ 15√3 મીટર છે. આ દાખલો છેલ્લો કે 2 માર્કમાં ઝડપથી થઈ જાય. બરાબર છે. ચલો નેક્સ્ટ જોઈએ દાખલા નંબર 35. દાખલા નંબર 35 ની અંદર શું કીધું છે તો એક નળાકાર છે, બે અંદર અર્ધગોલક છે. આપણને પૂછ્યું કે કુલ પૃષ્ઠફળ મેળવો. એમાં નળાકારની ઊંચાઈ આપણને 10 સેમી આપી છે અને ત્રિજ્યા છે 3.5. નળાકાર કહેતો હોય ભલે અર્ધગોલક કહેતો હોય ભલે, બંનેની ત્રિજ્યા કેટલી થશે? 3.5. કારણ કે બેનો પાયો કેવો છે? સરખો છે. કુલ પૃષ્ઠફળ પૂછ્યું. ચાલો કુલ પૃષ્ઠફળ બરાબર કોનું આવશે? તો નળાકારનું આવશે અને પ્લસ બીજું કોનું આવશે? અર્ધગોલક. બરાબર છે. પણ અર્ધગોલક આવા કેટલા છે? તો કે 2 છે તો ગુણ્યા 2. બરાબર છે. ચાલો નળાકારનું પૃષ્ઠફળનું સૂત્ર શું થાય? 2πrh પ્લસ અર્ધગોલકનું શું થશે? 2πr². પણ આવા કેટલા છે? 2 છે. ચલો બંનેની અંદર તમને કોમન શું દેખાય છે? 2π અને બીજું કોણ દેખાય છે? r છે. અહીંયા કેટલા વધશે? 2πr કોમન નીકળી, અહીંયા વધ્યું h. 2πr એકવાર કોમન નીકળી ગયા, હજી 2 વધે છે અને બીજું r વર્ગ છે, ત્યાં કેટલી વાર વધશે? r વધશે. સમજાણું? ચલો અહીંયા 2 ના 2, પાઈ ની કિંમત 22/7, r ની કિંમત r કેટલા છે? 3.5 અને 35/10 લખાશે. ઓકે. ચાલો અહીંયા h કેટલા છે? 10 પ્લસ r કેટલા છે? 3.5 સોરી 2 છે તો 2 અને 3.5. બરાબર છે. ચાલો 7 પંજા 35, 5 દુ 10 અને આ બે કેન્સલ. વધે શું? અહીંયા 22 વધે. અહીંયા r ની કિંમત છે આપણે સોરી h ની કિંમત લેવાની. h ની કિંમત કેટલી હશે? અહીંયા 10 આવશે. ચલો બીજું અહીંયા 10 ના 10 પ્લસ 3.5 ગુણ્યા 2 એટલે કેટલા થઈ જાય? 7 થઈ જાય. આનો જવાબ કેટલો આવશે? જોવો તો અહીંયા 22 ના 22 એમ ના 10 ને 7 17 ગુણ્યા 17. ગુણાકાર કેમ કરો? ડાયરેક્ટ 17 લેવાનો. 17 દુ 34 નો ચોગડો વધી આવશે 3. 17 દુ 34, 35, 36, 37 કેટલા હશે? અહીંયા 37. સેમી છે તો શું લખશો? બોલો. સેમી વર્ગ કે ઘન? વર્ગ. બરાબર છે. પૃષ્ઠફળ છે તો સેમી નો વર્ગ લખવાનો રહેશે. કેટલો આવ્યો? કુલ પૃષ્ઠફળ 374. બરાબર છે. સમજાય છે? ઓકે. ચલો મિત્રો હવે જોઈએ આપણે પ્રશ્ન નંબર 36. પ્રશ્ન નંબર 36 ની અંદર આપણને કીધું છે કે 15 સેમી ત્રિજ્યા અને 20 સેમી ઊંચાઈના શંકુનો પાયો છે અર્ધગોલક છે અને આનું આપણને આખું જે આ રચના બને છે એનું આપણને પૂછ્યું છે ઘનફળ મેળવો. શું મેળવવાનું કીધું છે? ઘનફળ. ચલો કુલ ઘનફળ બરાબર ચલો શંકુના ઘનફળનું સૂત્ર શું થશે? 1/3πr² h પ્લસ અર્ધગોલકનું 2/3πr³
બરાબર છે. બંનેની અંદર તમને કોમન શું દેખાય જુઓ તો 1/3 છે. બીજું તમને શું દેખાય છે? ઓકે પાઈ દેખાય છે. બીજું r વર્ગ. અહીંયા 2 વાર છે ને 3 વાર છે એટલે 2 વાર કોમન નીકળી જાય. ચલો અહીંયા જુઓ તો શું હતું? 1/3 પાઈ r નો વર્ગ. વધ્યું શું? 2/3 છે માંથી 1/3 નીકળી ગયું ને તો જ્યાં શું વધે? 2 વધે. પાઈ કોમન r વર્ગ નીકળ્યું કેટલી વાર વધે? r 2 વાર વધે. બરાબર છે. ચાલો આની અંદર હવે કિંમત મૂકીએ આપણે. 1/3 પાઈ ની કિંમત કીધું છે 3.14 r નો વર્ગ એટલે 15 નો વર્ગ પ્લસ h કેટલા આપણને મળ્યા છે? આપ્યા છે 20. અહીંયા 2 r કેટલા લેવાના છે? 15. ચાલો અહીંયા એમ નામ રહેવા દઈશું અત્યારે. 1/3 ગુણ્યા 3.14 15 નો વર્ગ કેટલો થશે? 225. બરાબર છે. ચલો અહીંયા શું આવશે બોલો? કૌંસમાં 20 પ્લસ 15 દુ 30 થશે. 5 ને 2 7 ને 2 9 3 વડે વિભાજ્ય. ચાલો 225 ભાગ્યા 3 3 સત્તા 21 1 વધે ઉપર 5 3 5 15 એટલે કેટલા આવશે? 75. અહીંયા આવશે 75. આ બેનો શું કરી દેશો હવે? ગુણાકાર. ચાલો 314 ગુણ્યા 75 થશે. ચલો છેદ ઉડાડે તો ઉડાડી દઈએ આપણે એકવાર. 314 ના છેદમાં કેટલા આવશે? 100 કરી નાખવી અને અહીંયા કેટલા છે? ગુણ્યા 75 અને ગુણ્યા 20 ને 30 કેટલા આવશે? 50 થશે કે નહીં? ચલો આ સીધા ઉડાડો. 25 ચોક 100 થાય કે ન થાય? ચલો આને 2 એટલે આ કેટલા આવશે? 157 આવશે. અહીંયા આવશે 2 157 દુ. ચલો હવે ક્યાં ઉડશે? નહીં. આ બેનો કરી દે ગુણાકાર. એના શું કરી નાખશું? અડધા કરી નાખે. ચાલો સોરી અહીંયા ભૂલ છે. સોરી 50 દુ 100 થશે અને 2 આઈટમ ઉડાડશો એટલે કેટલા આવશે? 157. ચલો 157 ગુણ્યા 75 અહીંયા આવશે 0. 77 49 નો 9 વધી આવશે 4 7 5 35 ને 4 39 નો 9 વધી આવશે 3 7 1 7 ને 3 10 7 5 35 નો 5 વધી આવશે 3 25 25 ને 3 28 નો 8 વધી આવશે 2 5 1 5 ને 2 7 અહીંયા આવશે 5 અહીંયા આવશે 17 નો 17 વધી 1 9 ને 1 10 ને 17 નો 17 વધી આવશે 1 એટલે કેટલા આવશે? 11775. 11775 સેમી છે તો સેમી. પણ વર્ગ કરવાનો કે ઘન કરવાનો? શું આવશે? ઘન આવશે. બરાબર છે. ઘનફળ છે તો ઘન. તો આપેલ જે રચના છે એનું ઘનફળ કેટલો થાય છે? 11775 સેમી નો ઘન. બરાબર છે. ઓકે. ચાલો મિત્રો હવે જો દાખલા નંબર 37 ની અંદર બહુલક મેળવવાનું કીધું છે. બહુલકનું સૂત્ર શું આવશે? L + f1 - f0 છેદમાં 2f1 - f0 - f2 ગુણ્યા h આવશે. ચલો L કેટલા આપ્યા છે? 200 પ્લસ f1 કેટલા છે? 27 - f0 18 2f1 એટલે 27 f0 એટલે 18 f2 એટલે 20. બરાબર છે. ગુણ્યા h કેટલા છે? 100. ચલો 200 એમ નામ રહેવા દે. 27 માંથી 18 છે કેટલા આવશે? 9 આવશે ને? 9 2 ઉમેરો 20 ને 7 9 થશે. 27 દુ 54 માઈનસ આ બેનો શું થાય? સરવાળો. માઈનસ માઈનસ પ્લસ થાય ને 20 30 ને 38 ગુણ્યા 100. ચાલો અહીંયા આવશે 200 પ્લસ 9 બેની બાદબાકી કરો. ચાલો અહીંયા 38 છે 38 ને 2 40 40 ને 10 50 50 ને 4 54 કેટલા થયા? 14 ને 2 100 ગુણ્યા 100. ચલો આ બેનો શું કરી દઈશું હવે? ગુણાકાર. આ 200 એમ નામ પ્લસ 100 ગુણ્યા 9 એટલે 900 છેદમાં આવે. ચલો આ બેનો કરી નાખીએ ભાગાકાર. ચાલો અહીંયા આવશે 900 અહીંયા આવશે 100 16 5 80 કેટલા વધે? 10 વધે. ઉપરથી આવશે 0 16 6 96 કેટલા વધે? 4 ઉપર મૂકો તમે પોઈન્ટ. અહીંયા આવશે 0 16 દુ 32 નીચે લખવાની જરૂરિયાત નથી. આપણે મળી ગયું 56.2. તો આ 200 પ્લસ 56.2 200 પ્લસ 56 એટલે કેટલા થઈ જશે? 256 ને પોઈન્ટ 2. તો આપણો બહુલક થઈ જશે 256.2. બરાબર. અહીંયા આપણો જે પેપર નંબર 4 નો વિભાગ બી છે પૂરો થાય છે. જો તમે આપણા YouTube ચેનલ અંદર નવા હોય, નવા વ્યુઅર્સ હોય તો આપણી YouTube ચેનલ સબસ્ક્રાઇબ કરો, આપણા વિડિયોને છે લાઈક કરો. તમે જો મિત્રો લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરો ને એક પ્રકારનો અમારા માટે મોટિવેશન હોય છે, જેનાથી અમને જે નવું છે વિડિયો બનાવવાના અને નવું સંશોધન કરી તમને જે સરળતાથી સોલ્યુશન મળી જાય. બરાબર છે. તો તમે લાઈક અને સબસ્ક્રાઇબ કરતા રહ્યો. બરાબર છે. અને અંત સુધી તમે વિડિયો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.